ક્યારે વિચાર્યું છે કે આપણે રોજ જે નાના મોટા નિર્ણયો લઈએ છીએ એની પાછળ એક આખું ગણિત છુપાયેલું છે? હા, આજે આપણે એ જ જાદુઈ ગણિતને સમજવાના છીએ. એવું ગણિત જે આપણી દુનિયાને જોવાની રીત જ બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો ને એક સાવ સીધા-સાદા સવાલથી શરૂઆત કરીએ. રોજ સવારે ઉઠીને એક મૂંઝવણ તો બધાને થાય જ કે આજે પહેરવું શું? પણ શું ક્યારેય શાંતિથી ગણતરી કરી છે કે કબાટમાં ખરેખર કેટલા અલગ-અલગ આઉટફિટ્સ છુપાયેલા છે? આ નાનકડો લાગતો સવાલ છે ને, એ જ આપણને એક બહુ મોટા ગાણિતિક સિદ્ધાંત સુધી લઈ જશે. તો આપણી પહેલી પસંદગી એકદમ સિમ્પલ છે. એને કહી શકાય અથવાવાળો નિર્ણય. મતલબ કે જ્યારે આપણી પાસે બે અલગ-અલગ ગ્રુપ હોય અને એમાંથી કોઈ પણ એક જ વસ્તુ પસંદ કરવાની હોય, બસ ત્યારે આ નિયમ કામ લાગે છે. ચાલો માની લઈએ કે કબાટમાં 3 મસ્ત મજાની ટી-શર્ટ છે. એક લાલ, એક વાદળી અને એક લીલી. આ થયું આપણું પહેલું ગ્રુપ. અને એ જ કબાટમાં 2 ફોર્મલ શર્ટ પણ પડ્યા છે, એક સફેદ અને એક કાળો. આ છે આપણું બીજું ગ્રુપ. તો હવે સવાલ એ છે કે જો કોઈએ ટી-શર્ટ અથવા ડ્રેસ શર્ટમાંથી કોઈ એક જ પહેરવું હોય તો કુલ કેટલી પસંદગીઓ થઈ? અને બસ અહીં જ ગણતરીનો પહેલો અને સૌથી મૂળભૂત નિયમ આવે છે, સરવાળાનો નિયમ. સીધી વાત છે, જ્યારે પણ પસંદગી આ અથવા તે જેવી હોય ત્યારે આપણે ખાલી બધા વિકલ્પોને ભેગા કરી દેવાના. એટલે કે અથવા શબ્દ આવે એટલે સમજી લેવાનો કે સરવાળો કરવાનો છે. તો પછી પરિણામ શું આવ્યું? એકદમ સિમ્પલ. 3 ટી-શર્ટ વત્તા 2 ડ્રેસ શર્ટ. એટલે કે કુલ મળીને 5 અલગ-અલગ ઓપ્શન્સ છે ઉપર પહેરવા માટે. છે ને એકદમ સરળ? પણ જીવન ક્યાં આટલું સિમ્પલ હોય છે, ખરું ને? ચાલો હવે વાર્તાને થોડી આગળ વધારીએ અને જોઈએ કે જ્યારે આપણે એક કરતાં વધુ વસ્તુઓ એક સાથે પસંદ કરવાની હોય ત્યારે શું થાય છે. હવે વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. હવે ખાલી શર્ટ પસંદ નથી કરવાનું, પણ એની સાથે પહેરવા માટે પેન્ટ પણ પસંદ કરવાનું છે. એટલે કે અહીં પસંદગી આ અથવા તેવાળી નથી, પણ આ અને તેવાળી છે. જરા ટ્રી ડાયાગ્રામ જુઓ. કેટલી મજાની વસ્તુ છે. માની લો કે એક પેન્ટ પસંદ કર્યું તો એની સાથે પેલા 5 શર્ટમાંથી કોઈ પણ પહેરી શકાય, એટલે કે 5 ઓપ્શન. હવે બીજું પેન્ટ પસંદ કરો તો એની સાથે પણ 5 શર્ટના ઓપ્શન ખુલ્લા છે. દરેક પસંદગીમાંથી નવી નવી શાખાઓ ફૂટી રહી છે. આ રીતે શક્યતાઓ એકબીજા સાથે ગુણાતી જાય છે. એક નાનકડી પસંદગી કેવી રીતે વિકલ્પોનો આખો પહાડ ઊભો કરી શકે છે એ અહીં બરાબર દેખાય છે. અને આ જ આપણને લઈ આવે છે ગણતરીના બીજા સુપરહીરો નિયમ પર, ગુણાકારનો નિયમ. જ્યારે પણ એક કામ પૂરું કરવાનું હોય અને એના પછી તરત બીજું કામ પણ કરવાનું હોય તો કુલ કેટલી રીતે એ કામ થઈ શકે એ શોધવા માટે બસ બંનેની રીતોનો ગુણાકાર કરી નાખવાનો. ટૂંકમાં જ્યાં અને આવ્યું ત્યાં ગુણાકાર આવ્યો જ સમજો. ચાલો આને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, તમારી પાસે કેટલા પેન્ટ છે એ ગણો. માની લો કે 3 છે. બીજું સ્ટેપ, શર્ટ કેટલા છે એ ગણો. આપણી પાસે 5 છે. હવે ત્રીજું અને છેલ્લું સ્ટેપ, બસ આ બંનેનો ગુણાકાર કરી દો. 3 ગુણ્યા 5 અને રિઝલ્ટ જુઓ. તમારી પાસે આખા 15 અલગ-અલગ આઉટફિટ્સ તૈયાર છે. વિચાર તો કરો, ખાલી 3 પેન્ટ અને 5 શર્ટથી આટલા બધા કોમ્બિનેશન્સ. સારું, અત્યાર સુધી આપણે ખાલી વસ્તુઓ પસંદ કરતા હતા. પણ હવે વિચારો કે જો એ વસ્તુઓનો ક્રમ એટલે કે એનો ઓર્ડર પણ મહત્વનો બની જાય તો? ચાલો હવે એ જોઈએ કે આ એક નાનકડી વાત આખી ગેમ કેવી રીતે બદલી નાખે છે. આ સ્લાઇડ પર પસંદગી અને ગોઠવણી વચ્ચેનો ફરક એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, ડાબી બાજુ છે પસંદગી. માની લો કે 3 મિત્રોની ટીમ બનાવી છે. તો રામ, શ્યામ અને ઘનશ્યામને લો કે પછી શ્યામ, ઘનશ્યામ અને રામને. ટીમ તો એની એ જ રહી. કોને પહેલા પસંદ કર્યો એનાથી કોઈ ફરક નથી પડતો. પણ જમણી બાજુ જુઓ, વાત છે ગોઠવણીની. ફોટો પાડતી વખતે જો રામ ડાબી બાજુ હોય, શ્યામ વચ્ચે હોય અને ઘનશ્યામ જમણી બાજુ હોય તો એ ફોટો અલગ છે. અને જો એમની જગ્યા બદલી નાખીએ તો ફોટો પણ બીજો જ ગણાય. અહીં ક્રમ બધું જ છે. ગણિતની ભાષામાં આને જ કહેવાય છે ક્રમચય, અથવા અંગ્રેજીમાં કહીએ તો પરમ્યુટેશન. તો યાદ રાખજો, જ્યારે પણ ઓર્ડર એટલે કે ક્રમ મહત્વનો હોય, જેમ કે કોઈને લાઇનમાં ગોઠવવા હોય કે પછી કોઈ પાસવર્ડ બનાવવો હોય જ્યાં અક્ષરોનો ક્રમ બહુ જ જરૂરી છે, ત્યારે સમજી લેવાનું કે આપણે પરમ્યુટેશનની વાત કરી રહ્યા છીએ.
તો આપણે જે સરવાળા અને ગુણાકારના નિયમો શીખ્યા એવું નથી કે ખાલી કપડાં અને મિત્રો સુધી જ સીમિત છે. ના, આ સિદ્ધાંતો તો આપણી આસપાસ બધે જ છે. પાસવર્ડથી લઈને ગાડીની નંબર પ્લેટ સુધી દરેક જગ્યાએ આ જ ગણિત કામ કરે છે. એક જગ્યાએ બહુ સરસ કહ્યું છે કે ક્રમચય અને સંચય એ બીજું કંઈ નથી પણ ગણતરીમાં મદદ કરવા માટેના નિયમો છે. આ જે મોટા મોટા નામો છે ને એ ખરેખર તો ગણતરી કરવાની એકદમ સરળ પણ પાવરફુલ રીતો છે. એને ગણિતના સુપર પાવર પણ કહી શકાય. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. રોઝ શબ્દ છે. એમાં 4 અક્ષરો છે: R, O, S અને E. હવે આ 4 અક્ષરોને કેટલી અલગ અલગ રીતે ગોઠવી શકાય? ચાલો વિચારીએ. પહેલા સ્થાન માટે આપણી પાસે 4 ઓપ્શન્સ છે. એકવાર કોઈ અક્ષર મુકાઈ ગયો એટલે બીજા સ્થાન માટે બચ્યા 3 ઓપ્શન, પછી 2 અને છેલ્લા સ્થાન માટે તો ખાલી એક જ બચશે. તો આપણા ગુણાકારના નિયમ પ્રમાણે આપણે શું કરીશું? 4 × 3 × 2 × 1 અને જવાબ શું આવ્યો? 24. વિચાર કરો, ખાલી 4 અક્ષરોમાંથી 24 અલગ અલગ ગોઠવણીઓ બની શકે છે. ભલે એમાંથી બધાનો કોઈ મતલબ ન નીકળે, પણ છે ને કમાલની વાત. હવે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણે બધા જ વાપરીએ છીએ: પિન નંબર. એક 3 આંકડાના પિન વિશે વિચારો. દરેક જગ્યા માટે 0 થી લઈને 9 સુધી એટલે કે 10 ઓપ્શન છે. અને અહીંયા તો એકનો એક આંકડો ફરીથી પણ વાપરી શકાય, જેમ કે 555. તો પહેલા આંકડા માટે 10 ઓપ્શન અને બીજા આંકડા માટે પણ 10 ઓપ્શન અને ત્રીજા માટે પણ 10 ઓપ્શન. તો કુલ કેટલા થયા? 10 × 10 × 10 એટલે કે પૂરા 1000 અલગ અલગ પિન બની શકે. 000 થી લઈને 999 સુધીના બધા જ. અને હવે એકદમ મોટા આંકડા માટે તૈયાર થઈ જાઓ. આપણે રસ્તા પર જે ગાડીઓની નંબર પ્લેટ જોઈએ છે એના વિશે વિચારો. એવી પ્લેટ જેમાં પહેલા 3 અંગ્રેજી અક્ષરો હોય અને પછી 3 આંકડા હોય. તો પહેલા અક્ષર માટે 26 ઓપ્શન, બીજા માટે પણ 26, ત્રીજા માટે પણ 26 અને એના પછી પહેલા આંકડા માટે 10 ઓપ્શન, બીજા માટે 10 અને ત્રીજા માટે પણ 10. આ બધાનો ગુણાકાર કરીએ તો કુલ મળીને 1,75,76,000. એટલી બધી શક્યતાઓ. જુઓ, પેલા નાના નાના નિયમોમાં કેટલી તાકાત છુપાયેલી છે. તો હવે પછી જ્યારે પણ કોઈ કબાટ ખોલે, નવો પાસવર્ડ બનાવે કે પછી રસ્તા પર ગાડીઓની નંબર પ્લેટ જુએ, ત્યારે ચોક્કસ યાદ આવશે કે આ બધાની પાછળ ગણતરીના આ જ સરળ પણ શક્તિશાળી નિયમો કામ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ નવી સમજ સાથે આપણી આસપાસની દુનિયામાં કેટલી નવી શક્યતાઓ દેખાશે? વિચારતા રહેજો.